ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે છેલ્લે જે મેં કરંટ ઇલેક્ટ્રિસિટી શરૂ કરી હતી એમાં અવરોધ વિશે આપણે માહિતી લીધી હતી. અવરોધ અને અવરોધકતા એ આપણે લીધું હતું. પછી અવરોધ એ પ્રવાહની દિશા ઉપર આધાર રાખતો હોય છે. એ આપણે ઇનડાયરેક્ટલી એક છેલ્લા ઉદાહરણ પરથી સમજ્યા કે તમને એક હું તાર આપી દઉં તો એનો અવરોધ ફિક્સ હોય એવું જરૂરી નથી, કારણ કે તારમાં હું પ્રવાહ કઈ દિશામાં પસાર કરું છું એના આધારે તારનો અવરોધ નક્કી થતું હોય છે. એટલે કે અવરોધની અંદર જે આ સૂત્ર છે કે R = ρ L/A, એમાં L કયો લેવો એ પ્રવાહની દિશા આધારે નક્કી થતું હોય છે. બરાબર. એના આધારે મેં તમને અમુક એક પ્રેક્ટિસ માટે દાખલો આપેલો કે સમઘનમાં બાજુઓની સમઘન નથી પણ લંબઘન છે. તો લંબઘનમાં ABC એની બાજુઓની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય અને જુદી જુદી દિશામાંથી પ્રવાહ પસાર કરો તો અવરોધનું મૂલ્ય બદલાય છે. મારા ખ્યાલથી એ તમે દાખલો કર્યો હશે અને એ દાખલો બધાને આવડે એવો છે, એટલે આપણે એ દાખલો ફરીથી લેતા નથી. ઓકે, રાઈટ. તો એ દાખલો આપણે લેતા નથી. હવે એના જેવા જ પ્રશ્નો છે અને બહુ ઇઝી છે, થોડાક ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એટલે એ કરી નાખીએ. ધારી લો કે એક આપણી પાસે નળાકાર છે અને નળાકાર પોલો નળાકાર છે, એટલે એની અંદરની અને બહારની ત્રિજ્યાઓ તમને આપી દીધેલી છે. બરાબર. આવી રીતે છે. એની અંદરની ત્રિજ્યા ધારો કે R1 છે. અહીંયા એની અંદરની ત્રિજ્યા લેશો R1 અને એની બહારની ત્રિજ્યા છે R2. તમને એવું પૂછ્યું છે કે આ નળાકાર માટે જો પ્રવાહ આ દિશામાં પસાર કરવાનો હોય, આ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો L લંબાઈના આવા નળાકારનો અવરોધ તમે શોધો. બરાબર. તો ઇઝી છે, તમને આવડે એવું છે કે આપણે સૂત્ર આ જ લેશું કે R બરાબર એની અવરોધકતા ρ લેશું. અવરોધકતા એની ρ છે, લંબાઈ એની L છે અને આડછેદનું ક્ષેત્રફળ તમને અત્યારે આટલો ભાગ થશે. આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, આ જે હું શેડેડ પાર્ટ દેખાડું છું એ આડછેદનું ક્ષેત્રફળ થવાનું. તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે πr2² - πr1². આવડે એવું છે આ. બરાબર. તો ρ L પછી πr2² r1² ને તમારે આવી રીતે લખવું હોય તો લખી શકાય. R1 + R2, R2 - R1, આવી રીતે લખવું હોય તો લખી શકાય. તો આ અવરોધ થશે. ટૂંકમાં આવા દાખલાઓ તમે ગણી શકો. મારો હેતુ તમને આવા દાખલો આપવાનો નહોતો. હવે આમાં આપણે એમ લઈ લઈએ કે પ્રવાહની દિશા આ I આમ નથી પણ પ્રવાહ આમ વહે છે. બરાબર. આ રીતે વહે છે. એટલે Iની દિશા હવે મેં જુદી કરી નાખી. અહીંથી તમે જોશો તો તમને આડછેદમાં પ્રવાહ આવી રીતે વહેતો લાગશે. બરાબર. અંદરથી બહાર આવી રીતે પ્રવાહ વહે છે. બરાબર. તો એની માટે આપણને અવરોધ શોધવાનું કીધું છે. બરાબર. તો આવો જ સૂત્ર લેશું, પણ હવે તમે જોશો તો બદલાય છે શું. બરાબર. આ થોડુંક વ્યવસ્થિત દોરી નથી આપણે આકૃતિ. ઓકે. તો આમાં બદલાય છે શું તો કે કોઈ પણ ક્ષણે તમે જોશો તો અવરોધ આવો થશે. બરાબર. આમાં તમને ખબર છે કે ત્રિજ્યા બદલાય છે એટલે આ dr, આપણે r અહીંથી આ ત્રિજ્યા કેટલી લઈએ, આ ત્રિજ્યા કેટલી લઈએ, સ્મોલ r લઈએ. તો dr જાડાઈનો નાનો ટુકડો તમે એના સરકમફેરન્સ એટલે કે એના કેન્દ્રીય અક્ષથી r અંતરે di જાડાઈનો ખૂબ જ પાતળી દિવાલવાળો નળાકાર લઈ લો. બરાબર. ઓકે. તો એનું અંદરનું ક્ષેત્રફળ અને બહારનું આડછેદનું ક્ષેત્રફળ કે જે પ્રવાહને લંબ છે એ ક્ષેત્રફળ અત્યારે સમાન થશે. પણ આ ટુકડો જો હું અહીંયા લઈશ તો એનું ક્ષેત્રફળ વધારે આવશે અને આ જ ટુકડો હું અંદર લઈશ તો ક્ષેત્રફળ ઓછું આવશે. ટૂંકમાં આ નળાકારને
ખૂબ જ મોટી સંખ્યાના ખૂબ જ પાતળી દિવાલવાળા નળાકારની થપ્પી તરીકે વિચારી શકો તમે, બરાબર. અને એમાં એક વસ્તુ મેં આર અંતરે પાતળી દિવાલવાળો નળાકાર લઈ લીધો, તો એનો અવરોધ તમને ખબર પડશે કેટલો થશે. તો કે રો તો એટલું જ આવશે, દિવાલ પાતળી છે એની જાડાઈ કેટલી છે દિવાલની, ડીઆર. ડીઆર એટલે આની જાડાઈ, ડીઆર એટલે પ્રવાહની દિશામાં અવરોધની લંબાઈ, પ્રવાહની દિશામાં અવરોધની લંબાઈ. એટલે પ્રવાહ આમ વહે છે, બરાબર, પ્રવાહની દિશા આમ છે એટલે અવરોધની લંબાઈ આટલી થશે, તો એ ડીઆર થયું. હવે આડછેદનું ક્ષેત્રફળ એટલે પ્રવાહની દિશાને લંબ અવરોધનો ક્ષેત્રફળ, એ કેટલું થશે? તો કે નળાકારની અંદરની સપાટીનો ક્ષેત્રફળ. તો નળાકારની અંદરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πr dr. કેટલું થશે? 2πr. કારણ કે આપણે નળાકાર માટે સૂત્ર શું છે? 2πr dr ની, સોરી, એની લંબાઈ. હા, કોઈ પણ આવો નળાકાર હોય r ત્રિજ્યાનો, તો એની આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? જો એની લંબાઈ l હોય તો 2πr l એવું થશે. એટલે અત્યારે હું શું લઈશ? 2πr l, આવી રીતે હું લઈશ. સમજ પડી? કારણ કે એની ત્રિજ્યા r છે. ઓકે. અને આ અવરોધને આપણે શું લેશું? dr અવરોધ લેશું. તો એના ઉપરથી જો હું r અવરોધ લઉં, બરાબર, તો r ઇઝ ઇક્વલ ટુ રો, પછી આમાંથી તમે શું બહાર કાઢી લેશો? જે અચળ છે એ બધું બહાર લઈ લો, એટલે 2π અને l બદલાતો નથી, સંકલન dr બાય r આવું થશે, ઇઝ ઇક્વલ ટુ રો 2π l. આ થશે ln r. ઓકે. ત્રિજ્યા ક્યાંથી ક્યાં સુધીની લેવાની છે? એટલે પહેલી રિંગ અહીંયા નાની ત્રિજ્યાની એટલે r1 ત્રિજ્યાની, બીજી રિંગ r2 ત્રિજ્યાની લેશો એટલે r1 અને r2. એટલે અહીંયા રો 2π l ln પછી r2 માઇનસ ln r1. ઓકે, આવું થશે. તો રો 2π l ln r2 બાય r1 આવું થશે. સાથે સાથે આઈ જોઈ લેવાનું કે આમાં કંઈ સંકલન લાગુ પડે છે. તો જ્યારે ખૂબ જ સૂક્ષ્મ લંબાઈ એટલે કે 0 લંબાઈની રિંગ લેવામાં આવે તો ત્યારે એનો કંઈ અવરોધ છે નહીં, પણ જેમ લંબાઈ વધશે એમ એનો અવરોધ થશે. એટલે r1 લંબાઈની રિંગનો અવરોધ નથી, r2 લંબાઈની રિંગનો અવરોધ. r2 લંબાઈ સુધી જાઓ તો એનો અવરોધ આવે છે, એટલે આને r લઈ લેવાય. એટલે ઘણીવાર તમે બંને બાજુ લિમિટ મૂકવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. કારણ કે ઘણીવાર ઇનિશિયલ કિંમત, શરૂઆતની કિંમત એની શૂન્ય ન હોય, અંતિમ કિંમત એની શૂન્ય બની જતી હોય, તો તમને આમાં શું મૂકવું એ ખબર પડી જાય. ચાલો, આ જવાબ તમને ખ્યાલ આવી ગયો, બરાબર? ઓકે. હા, હવે એવી જ આપણે એક વાત કરી લઈએ ગોળા માટે. આ તો થઈ ગયું, બરાબર. હવે તમને એક ગોળો આપેલો છે અને ગોળાના આને જ સમજો હવે ગોળો, બરાબર. કે તમને એક સ્પીયર આપેલો છે, ગોળો છે, પણ કેવો ગોળો છે? પોલો ગોળો છે. પોલો ગોળો છે અને એના કેન્દ્ર તરફથી એની ત્રિજ્યા r1 થી r2 ત્રિજ્યા છે. તો એના કેન્દ્રથી બહારની તરફ પ્રવાહ વહે છે, બરાબર. નહીંતર જો ફરીથી દોરી નાખીએ, જો તમે કહેશો તો આકૃતિ તો આવી જ આવવાની છે, બરાબર. ચાલો ફરીથી લઈ લઈએ. જોવો જોઈએ. પોલો ગોળો આવી રીતે છે, એની ત્રિજ્યા r1 થી r2 ત્રિજ્યા છે. તમારે આપણે આગળ જેમ કર્યું એ જ રીતે લેવું પડશે કે કેટલા અંતરે? r અંતરે
બરાબર. આવી અવગણી શકાય એવી જાડાઈવાળી પાતળી દિવાલવાળો પોલો ગોળો લેશો તમે. તો ત્યાં લખશું રો ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ રો એલના છેદમાં એ. આવું સૂત્ર તમે લખશો. બરાબર. ઓકે, આનો યુઝ કરવાનો છે. તો પ્રવાહ અહીંથી આ દિશામાં વહે છે, આ દિશામાં, અથવા તો પ્રવાહ આમ વહે છે. પ્રવાહની દિશા કંઈક આવી છે. તો એ કેસ માટે આપણે શું કરશું? તો કે અત્યારે જાડાઈ એની કેટલી થશે? dr થશે. અને એનું આડછેદનું ક્ષેત્રફળ ગોળાની અંદરની આડછેદનું ક્ષેત્રફળ થશે. આપણે ગઈ વખતે જે લીધું એ જ. એટલે અહીંયા હું dr લખી લઈશ. અંદરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² થશે. અને આને શું લખશું? dr ઇઝ ઇક્વલ ટુ રોના છેદમાં 4π સંકલન dr પછી r² થશે. રોના છેદમાં 4π 1/r² નું સંકલન શું થાય? -1/r. અને આને શું લખી લો? r. બરાબર. ચાલો, લિમિટ ક્યાંથી ક્યાં લગાવશો? r1 ત્રિજ્યાથી લઈને r2 ત્રિજ્યા લગાવશો. રો અપોન 4π પછી 1/r1 -1/r2. લ્યો, આવી રીતે લખી નાખજો. આનું સાદું રૂપ અત્યારે આપવું નથી, પણ તમને કદાચ આ પ્રશ્ન પૂછે તો આવી રીતે તમારે એ પ્રશ્નનો સોલ્યુશન લેવું જોઈએ. રાઈટ. તો ગોળા માટે અંદરથી બહારની દિશામાં અવરોધ કેટલો થાય એની વાત કરી, પોલા ગોળા માટે. બરાબર. ચાલો, એ જ રીતે એક દાખલો પૂછાયેલો છે, પણ એ JEE માં આવેલો છે. જો આવો દાખલો છે. આપણી પાસે આવા કંઈક આકારનો એક નળાકાર છે. નળાકારનો આગળ જતાં જતાં એની ત્રિજ્યા વધે છે. શરૂઆતમાં એની ત્રિજ્યા a છે અને છેલ્લે એની ત્રિજ્યા b છે. આ નળાકારની લંબાઈ તમને આપેલી છે. એનું રેઝિસ્ટિવિટી, અવરોધકતા એની રો આપેલી છે. પ્રવાહ આ દિશામાં વહે છે. પ્રવાહ તમારે શોધવું છે કે આનો અવરોધ કેટલો થશે. બરાબર. તો આમાં તમે જોશો તો લંબાઈ માં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ એની ત્રિજ્યા ક્રમશઃ બરાબર વધ્યા કરે છે. એટલે આપણે આ જ વસ્તુ અમુક અંતરે આવેલા એક પાતળી તકતીના સ્વરૂપમાં લઈ લો. આ રીતે એક પાતળી તકતીના સ્વરૂપમાં લઈ લો. આ અંતર તમે ગણી લો x. બરાબર. x અંતરે જે રિંગ આવેલી છે એ રિંગની ત્રિજ્યા તમે ગણો r. x અંતરે જે રિંગ આવેલી છે એ રિંગની ત્રિજ્યા તમે કેટલી ગણી લો? r. બરાબર. ઓકે. તો હવે આપણે એ તકતી લેવી પડશે. એમાં અવરોધ કેટલો થાય છે? તો એમાં રો, પછી એ તકતીની લંબાઈ કેટલી થશે? તો કે x અંતર છે એટલે એને લેશું dx. બરાબર. એ તકતીની લંબાઈ કેટલી થશે? dx. અને એ તકતીનું આડછેદનું ક્ષેત્રફળ તો કે πr². અને આને શું લખશું? dr લખશું. ચાલો, રોના છેદમાં પાઈને વાંધો નથી, પણ x વધે છે એમ આરમાં ફેરફાર થાય છે. આને આપણે સમજવું પડશે. બરાબર. ઓકે. તો આને હું થોડી વાર માટે સૂત્ર નંબર 1 આપી દઉં. બરાબર. હવે એક વસ્તુ અહીંયા સમજી શકાય. જુઓ તમે કે આ જે ભાગ છે, તમે આગળ જેમ જેમ વધતા જાઓ છો, r ત્રિજ્યા x અંતરે આવે છે, તો l ત્રિજ્યા કયા અંતરે આવે છે? b અંતરે આવે છે. એ રીતે તમે સમજી શકો. અથવા તો હું બીજી રીતે સમજાવી શકું તમને કે આ ભાગ, બરાબર, આ ભાગ જોશો તો ત્રિકોણ જે બને છે આમાં, તો આ અંતર કેટલું થશે? x - a થશે. ઉપરનો ભાગ કેટલો r - a થશે. અને આનો ઉપરનો ભાગ કેટલો થશે? b - a થશે. તો તમે એમ લઈ શકો કે tan θ, જો હું આને θ કહી દઉં થોડી વાર માટે,
તો ટેન થીટા બરાબર આર માઇનસ એ ના છેદમાં આટલું અંતર એટલે કે એક્સ અંતર અને એ જ ટેન થીટા બરાબર હું જો આ ત્રિકોણ લઉં તો શું થશે બી માઇનસ એ ના છેદમાં એલ આવું થશે બરાબર એટલે મારે એક્સ અને આરનો રિલેશન લેવો છે એટલે હું આવું કરું છું બરાબર તો આર માઇનસ એ ના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ના છેદમાં એલ આવું થશે ઓકે તો એક્સ અને આરને છૂટા રાખવાના છે ચાલો એને મલ્ટીપ્લાય કરી નાખીએ તો આને આમ લઈ જઈએ તો આર માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ ઉલટાઈ નાખીએ ને હા આર માઇનસ એ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ઇન્ટુ એક્સ આવું કરી નાખો તેથી આર ઇન્ટુ એલ માઇનસ એ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ઇન્ટુ એક્સ તેથી આર ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એલ પ્લસ બી માઇનસ એ ઇન્ટુ એક્સ આવું થશે તેથી આરની વેલ્યુ કેટલી આવશે જોવું જોઈએ એ પ્લસ એલથી ડિવાઈડ કરી નાખો એટલે બી માઇનસ એ ઇન્ટુ એક્સ ચાલો તમને ખબર પડી ગઈ આરની વેલ્યુ આવી મૂકી શકાય અથવા જો એને એક્સના સ્વરૂપમાં આરની વેલ્યુ જ છે એટલે એને એક્સના સ્વરૂપમાં મૂકવી હોય તો પણ ચાલે બરાબર તમારે હવે કાં તો dx લઈ લો આના ઉપરથી હા આર વાળું કદાચ થોડું ડિફિકલ્ટ થાય એક્સ લઈ લો ને એક્સની વેલ્યુ લઈ લો આપણે એના ઉપરથી હું dxની વેલ્યુ કરીને મૂકી દઈશ ચાલો અહીંથી આપણે એક્સની વેલ્યુ લઈ લઈએ બરાબર અહીંથી હું એક્સની વેલ્યુ લઈ લઉં તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ એ બાય બી માઇનસ એ ઇન્ટુ એલ આવું થશે ચાલો તો તેથી dx આનું ડી વિકલન લો અથવા આરના સ્વરૂપમાં વિકલન લો તો આ dx બાય dr થશે પછી આને તો જો તમે જોશો તો આનું સોલ્યુશન આવું છે આર બી માઇનસ એ ઇન્ટુ એલ માઇનસ એ એલ બી માઇનસ એ તો આટલાનું વિકલન કરશો તો શું આવશે એલ અપોન બી માઇનસ એ આરનું વિકલન 1 થઈ ગયું બરાબર અને આનું 0 થઈ ગયું બરાબર એટલે અહીંયા શું લખશો dr અથવા તો અહીંયા dxના છેદમાં dr તો એલના છેદમાં બી એ આવું આવશે કરેક્ટ તો હું આટલું ફરીથી સોલ્યુશન લઈ લઉં તો dxની જગ્યાએ શું મૂકી દઉં એલ ઇન્ટુ dr ના છેદમાં બી માઇનસ એ અને નીચે શું હતું આર સ્ક્વેર હતું ઇઝ ઇક્વલ ટુ એલ અપોન બી માઇનસ એ સંકલન dr ના છેદમાં આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન બી માઇનસ એ આર સ્ક્વેરનું શું થશે 1 બાય આર અને એની ત્રિજ્યા ક્યાંથી ક્યાં છે તો કે એ થી લઈને બી ત્રિજ્યા છે બરાબર ઇઝ ઇક્વલ ટુ એલ બી માઇનસ એ ચાલો આમાં પહેલાં એ મૂકી દો અને આમાં પછી બી મૂકી દો ઇઝ ઇક્વલ ટુ એલ બી માઇનસ એ આને તમે શું લખી નાખશો બી માઇનસ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ બી એનો જવાબ એટલો આવ્યો એને એમાં મૂકી દો સમીકરણ 1માં તો આર બરાબર રો પાઈ બરાબર ઇન્ટુ આ આખાનું કેટલું આવ્યું એલ અપોન એ બી લ્યો આવું કંઈક જવાબ થશે બરાબર હું ફરીથી એકવાર તમને સમજાવી દઉં કેવી રીતે કર્યું આમાં ટેકનિકલ થોડું ડિફિકલ્ટ છે જો
મેં શું કર્યું કે અહીંયા આગળ જતાં જતાં એની આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે. તો આડછેદનું ક્ષેત્રફળ બદલાય તો એક પાતળી તકતી dx જાડાઈની લઈ લો અને એની ત્રિજ્યા તમે r લઈ લો. બરાબર. તો એનું પહેલાં અવરોધ શોધી કાઢો. પ્રવાહ આમ છે એટલે dr, પછી અવરોધકતા, તકતીની જાડાઈ dx અને છેદમાં તકતીનું આડછેદનું ક્ષેત્રફળ πr². બરાબર. એને મેં આવું કંઈક બનાવીને મૂકી દીધું. હવે મુશ્કેલી એ છે કે અહીંયા x પણ બદલાય છે અને r પણ બદલાય છે, એટલે બેય તમારે ચલ તરીકે રાખવા પડે. તો હું શું કરું છું, મેં એક આડી લીટી આમ ખાલી બનાવી નાખી. બરાબર. r અને xનો સંબંધ લેવા માટે. તો તમે જોશો તો આ જે ખૂણો છે આખો થીટા થશે, તો tan θ બરાબર r માઇનસ a ભાગ્યા આટલું થઈ જશે x, અને એ જ રીતે tan θ બરાબર b માઇનસ a ભાગ્યા l થઈ જશે. એ શું કામ કર્યો? કારણ કે આ ભાગ આખો a છે, તો આ r માઇનસ a આવશે, આ b માઇનસ a આવશે. આ બે સરખા છે એટલે સરખાવી દીધા. પછી આમાં dxની વેલ્યુ મારે લેવી છે. બરાબર. એટલે dxની વેલ્યુ એનું સંકલન લેશો તો 0 થી તમારે l લેવાનું, xનું લેવું હોય તો. અને મેં અત્યારે rનું કર્યું છે, એટલે સૂત્રમાં x બરાબર આવું કંઈક આવશે. સાદું રૂપ આવું આવશે. એટલે એનું વિકલન કરો તો dx બરાબર l/b માઇનસ a, rનું dr, બાકી આ 0. તો એ dxની કિંમત હું આમાં મૂકી દઉં એટલે મને આવું કંઈક મળશે. જુઓ જોઈએ, આ બધું સંકલનમાં છેલ્લે કિંમત મૂકતા ρl/π ab જેવો જવાબ આવવો જોઈએ. બરાબર. ચેક કરજો, એક્ઝેક્ટ તો મને પણ ખ્યાલ નથી, પણ આવો જવાબ આવવો જોઈએ. એકવાર ઝડપથી આને તમે નોટ ડાઉન કરી નાખજો. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે. જોકે આવેલું છે JEEમાં, પણ એની કેલ્ક્યુલેશન તમને કરતાં આવડે તો આવા દાખલા તમે સહેલાઈથી કરી શકો. રાઈટ. ચાલો. આ ચેપ્ટરમાં બહુ આપણે સમય નહીં લાગે, એનું કારણ છે કે મોટાભાગની કેલ્ક્યુલેશન અને નિયમ મેં તમને કેપેસિટરવાળા ચેપ્ટરની અંદર સમજાવ્યા છે, એટલે એ તો ઝડપથી આપણે રિવાઇઝ કરી નાખવાનું આવશે. હવે ધારી લો કે આપણી પાસે આવું કોઈ સ્ટ્રક્ચર છે. સમજો આ ટાઈપનો આપણી પાસે રિંગનો ટુકડો છે. આ રીતે એક રિંગ છે. મારા ખ્યાલથી આ તમને સમજાય એવું છે. બરાબર. રિંગનો આપણી પાસે ટુકડો છે. એના કેન્દ્રથી અંતર આ a છે અને આ અંતર કેન્દ્રથી b જેટલું છે. રાઈટ. આની ઊંચાઈ h જેટલી છે. તમે જો આને ઉપરથી જોશો, બરાબર, તો કંઈક આવું દેખાશે. ઓકે, સમજ પડી ગઈ? ઉપરથી તમે જુઓ છો તો તમને આવો કંઈક આકાર એનો દેખાશે. આ લેવાનું નથી, આપણે આ ભાગ નથી લેવાનો. ઓકે, તો આ ભાગ તમને એ આપેલો છે અને આ ભાગ તમને બી આપેલો છે. ઓકે, બીજી વાત કરી દઉં કે પ્રવાહની દિશા કઈ છે. પ્રવાહ આની અંદરની તરફ પ્રવાહ જાય છે. પ્રવાહ એની અંદર જાય. અંદર જાય એટલે આપણે આમ તો ક્રોસ લઈએ, અંદર પ્રવાહ જાય છે. અથવા હું આમાં દર્શાવું તો આમ પ્રવાહ જાય છે. ઓકે, પ્રવાહ આમ જાય છે. હવે તમે વિચારો કે આનો અવરોધ ગણવાનો છે. આની અવરોધકતા તમને આપેલી છે ρ. બરાબર.
તો આનો અવરોધ ગણવામાં મુશ્કેલી શું આવે? જો એક તમે આ પાતળો તાર આ લઈ લો અને એક બીજો પાતળો તાર આ લઈ લો, તો બંને તારની લંબાઈ જુદી જુદી છે, બરાબર. એનો અર્થ એમ કે અમુક ટુકડામાં લંબાઈ નાની છે, અમુક ટુકડામાં લંબાઈ મોટી છે. આ પહેલી વાત સમજ પડી, બરાબર. પછી એ જ રીતે આડછેદનું ક્ષેત્રફળ એનું બદલાય તો એ નહીં બદલાય, કારણ કે લંબ દિશામાં આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. બીજી એક વાત એ છે કે અહીંયા જે અવરોધ જે છે, બરાબર, એટલે કે આ પહેલા ટુકડાનો અવરોધ અને બીજા ટુકડાનો અવરોધ. પહેલા ટુકડાનો અવરોધ જો R1 કહીએ, બીજા ટુકડાનો અવરોધ જો R2 કહીએ, તો બંને પાછા આમ જોડાયેલા છે, જો સમાંતરમાં જોડાયેલા છે. જ્યારે સંકલન લઈએ છીએ ત્યારે જોડાણ કેવું હોય છે? શ્રેણી જોડાણ હોય છે, બરાબર. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો અહીંયા પાછું હું શું લખું કે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 એના જેવું સૂત્ર છે. એટલે સરવાળે તમે જોશો તો 1/rનું સૂત્ર લેવું પડશે, 1/drનો સરવાળો કરવો પડશે. આ વાત, બરાબર. drનું સંકલન નથી કરવાનું. શેનું સંકલન કરવાનું છે? 1/drનું સંકલન કરવાનું છે. ઓકે, હવે dr લઈ લઈ. રો એ તો બરાબર છે, પ્રવાહ અંદર જાય છે. હું શું કરી નાખું? થોડુંક આ અંતર અહીંયા હું એક નાનો એવો ટુકડો લઈ લઉં. એ ટુકડાની જાડાઈ, આ ટુકડો અહીંથી કેટલા અંતરે છે? આપણે એક બાજુથી અંતર લઈએ. આમ ચોપડીમાં તો એક્ઝેક્ટ નથી કીધું, પણ અહીંથી અંતર લઈએ x. તો ટુકડાની જાડાઈ કેટલી થશે? આની જાડાઈ કેટલી થશે? dx થશે. અને ઊંચાઈ એની કેટલી થશે? h થશે. આ ટુકડાની વાત કરું છું, બરાબર. તો એ ટુકડાના લંબાઈ આપણે લેવાની છે અને બીજું એનું આડછેદનું ક્ષેત્રફળ લેવાનું છે. બંને વસ્તુ જુદી જુદી થશે. હવે લંબાઈ એની કેટલી થાય? તો આ રીતે તમારે એની ત્રિજ્યાને આધારે લંબાઈ લેવી પડશે. તો અત્યારે ત્રિજ્યા કેટલી થશે? a પ્લસ x, અથવા તો હું છે ને અહીંથી જ સીધું અંતર લઈ લઉં x. a પ્લસ x નથી લેવું, અહીંથી કેન્દ્રથી સીધું અંતર લઈ લઉં હું, એનું x, અને આ a છે. પછી આપણે સમજશું, બરાબર. તો સૌથી પહેલાં તો એ વર્તુળના પરિઘનો ચોથો ભાગ છે. લંબાઈ એની કેટલી છે? વર્તુળના પરિઘનો ચોથો ભાગ. વર્તુળનો પરિઘ કેટલો આવે? 2πr. વર્તુળનો પરિઘ કેટલો આવે? 2πr ભાગ્યા ચોથો ભાગ, એટલે 4 ના છેદમાં 2 જેવો એનો જવાબ આવે. એટલે અત્યારે હું શું લખી નાખું એનું? πr ના છેદમાં r એટલે x છે. અત્યારે πx ના છેદમાં 2 એની લંબાઈ આવશે. ચાલો, એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું આવે? તો કે dx ગુણ્યા h. કેટલું આવશે? dx ગુણ્યા h. અને જો હજી સાદું રૂપ આપ્યું તો શું થશે? જો રો પાઈ ના છેદમાં 2h ઇન્ટુ x dx આવું થશે, બરાબર. અને આ શેની વાત કરી મેં? dr ની વાત કરી. સમજ પડી? તો આવું કંઈક થશે. ફરીથી કહી દઉં, જો રો પછી આ લંબાઈ કેટલી છે? તો કે પરિઘનો ચોથો ભાગ છે, એટલે πr ના છેદમાં 2, r ની જગ્યાએ x, એટલે πx ના છેદમાં 2. નીચે આડછેદનું ક્ષેત્રફળ એટલે dx ગુણ્યા h આવું આવશે. જો એને તમે સાદું રૂપ આપો તો કંઈક આ ટાઈપનું આવે છે, બરાબર. તેથી સંકલન dr અથવા તો 1/r લખું, 1/r, તો 1/drનું સંકલન લેવાનું છે. 1/drનું સંકલન લો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે ઉલટું 2h dx ના છેદમાં રો પાઈ ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 2h રો પાઈ સંકલન dx x 2 પાઈ 2h રો પાઈ આ થશે ln x. ચાલો, અને આ 1/r. હવે x ની વેલ્યુ કેટલી?
એ થી લઈને એક્સની વેલ્યુ બી સુધી થાય છે, એ થી લઈને બી, તો 2h/ρ પાઈ ln સીધું લખી નાખું b/a, તેથી r બરાબર ρ પાઈ 2h ઇન્ટુ 1/ln b/h, અથવા એનું ઉલટું કરી નાખો ln a/b. ln b/h નીચે જશે તો ln a/b થશે. બરાબર, આવું એનું સૂત્ર હોય છે. બરાબર, સમજ પડી? તો આ દાખલો થોડો ટેકનિકલ મેથેમેટિક્સનો યુઝ કરે એ ટાઈપનો હતો. આમ પ્રવાહ અંદર દાખલ કરીએ છીએ, આમ જતો હોય તો એનો અવરોધ આવો કંઈક તમને મળવો જોઈએ. સમજ પડી? ચાલો, હજી એમાં ને એમાં એક ઉમેરી દઈએ. પ્રવાહની દિશા મેં અંદર દાખલ થતી વિચારી હતી. હવે પ્રવાહની દિશા કેન્દ્રથી બહાર જતી, એટલે કે પરિઘમાં પ્રવેશતી દિશા છે. ધારી લો કે પ્રવાહ આમ જાય છે, એટલે આ પ્રવાહ કાઢી નાખો. બરાબર, પ્રવાહ અહીંથી આમ અંદર પ્રવેશે છે અને અહીંથી ક્યાંક આમ પ્રવાહ નીકળી જાય છે. બરાબર, એવી દિશા લઈએ તો અવરોધ કેટલો આવશે? બરાબર, તો સૌથી પહેલાં તો એમાં શું બદલાશે? તો કે એમાં એની જાડાઈ નથી બદલાતી, જાડાઈ સમાન છે b - a. બરાબર, ખાલી શું બદલાવાનું છે? ક્ષેત્રફળ બદલાવાનું છે. ઉપરાંત અવરોધ એક પછી એક આમ શ્રેણીમાં આવતા જાય છે. જો પહેલો અવરોધ, એની બાજુમાં જોડો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે અવરોધની થપ્પી થાય છે, એટલે શ્રેણી જોડાણ છે. અને શ્રેણી જોડાણ માટે આપણે શું લખીએ છીએ કે r બરાબર r1 પ્લસ r2 એવું લખીએ છીએ. તેથી r બરાબર શું લખવાનું? સંકલન dr. એટલે આમાં dr નું જ સંકલન કરવાનું છે. ચાલો, શું થશે? ρ, પછી મેં કીધું એમ એક ઓછી જાડાઈની પાતળું એવો વિભાગ કલ્પી લો. એની જાડાઈ કેટલી છે? અહીંયા dx જેટલી જાડાઈ છે, તો એની લંબાઈ શું થઈ? dx થઈ. આડછેદનું ક્ષેત્રફળ આપણે લેવાનું થાય. તો આડછેદનું ક્ષેત્રફળ બરાબર અહીંયા તમે જોશો તો શું થશે? ઊંચાઈ, બરાબર, ઊંચાઈ કેટલી છે? h, અને ગુણ્યા આ આખો પરિઘનો એટલો ભાગ. બરાબર, તો આડછેદનું ક્ષેત્રફળ બરાબર h, અને પરિઘનો ભાગ મેં તમને કીધો તો આ આખો ભાગ ઊંચાઈ ગુણ્યા આ આખો ભાગ, તો કેટલો થાય? તો કે આ x અંતરે આવેલું આપણે ધાર્યું છે. બરાબર, એટલે એ ભાગ dx, તો પરિઘનો એ ભાગ કેટલો થશે? π(x/2). આ લંબાઈ કેટલી છે? π(x/2) ઇન્ટુ h, π(x/2) ઇન્ટુ h, તો 2ρ upon πh ઇન્ટુ dx upon x, આવું થશે. બરાબર, બસ. તો પછી આને આપણે dr કરી નાખીએ થોડી વાર. r બરાબર 2ρ πh સંકલન dx/x, 2ρ πh, અને આને શું લખી નાખશો? ln x. ચાલો, a થી b 2ρ πh ln b/a, આવું થશે. આ r આવશે. બરાબર, એટલે તમે ચેક કરી લેજો કે જવાબમાં શું ફેર પડે છે. બરાબર, બાકી તો ગઈ વખતે જે કર્યું એની જેમ જ આ જવાબ પણ લખવાનો છે. સમજ પડી ગઈ? ચાલો, તો આ બે દાખલા થોડા ડિફિકલ્ટ હતા એ ટાઈપના લીધા. બરાબર, પછી મેં આગળ સમજાવી દીધું છે આમ તો તમને, પણ ફરીથી થોડી એ ચર્ચા કરી લઈએ. જો
કે શરૂઆતમાં આવું કંઈક મેં સૂત્ર લખાવ્યું હતું કે રો બરાબર m/a² ઇન્ટુ ટો. ગયા લેક્ચરમાં આવું સૂત્ર લખાયું હતું કે એની અવરોધકતા રેઝિસ્ટિવિટી આટલી બાબત ઉપર આધાર રાખે છે. એમાં એક વાત આપણે કરી હતી કે આ જે છે એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય છે. જો તાપમાન જેવી રાશિ વધારવામાં આવે તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી જાય. શું કામ? કારણ કે એના દોલનો વધારે ઝડપી બની જાય. વધારે ઝડપી બની જાય એટલે ખૂબ જ ઝડપથી એ અથડાવા લાગે, અને જ્યારે એ અથડાય તો સમય એનો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી જશે. એટલે તાપમાનના આધારે તાપમાન વધે તો ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી જાય. ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી જાય તો એનો અવરોધકતા શું થઈ જાય? વધી જાય. અવરોધકતા વધી જાય તો R બરાબર ρ L/A. તો અવરોધકતા વધે તો અવરોધ પણ વધે. ટૂંકમાં તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન વધે તો અવરોધકતા વધે. આપણે આવો કંઈક રિલેશન લઈએ છીએ. ઓકે, બીજી વાત કે અવરોધની જ વાત. આમ તો અવરોધકતાથી ચોપડીમાં તો એટલે મેં જે આ સિક્વન્સ લીધી છે એ H.C. વર્માની બુકમાંથી લીધી છે. એટલે H.C. વર્માની બુકમાં સીધો અવરોધના આધારે એમને સૂત્રો બનાવ્યા છે. તો આપણે પહેલાં એ રીતે સમજીએ કે અવરોધનો ફેરફાર કોની ઉપર આધાર રાખે છે? હું સમજાવું તમને. જો એક આવડો અવરોધ લીધો હોય અને એક આ અવરોધ આ સળિયો લીધો હોય, બરાબર. પછી હું શું કરું છું કે આનો અવરોધ 100 છે અને આનો અવરોધ 150 છે, બરાબર. પછી હું તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર આપું છું, બરાબર. 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરું તો આનો અવરોધ 110 થાય છે. અને આમાં પણ 1 ડિગ્રીનો ફેરફાર કરું તો તમે વિચારો કે 160, પણ 160 નહીં થાય, એના કરતાં વધારે થશે. એટલે શરૂઆતમાં આને સમજો કે 175 થાય છે. તો એનો અર્થ શું થયો કે પ્રયોગ દ્વારા ખબર પડી કે અવરોધનો ફેરફાર મૂળ અવરોધ ઉપર આધાર રાખતો હોય છે. કોની ઉપર આધાર રાખતો હોય છે? અવરોધનો ફેરફાર મૂળ અવરોધ ઉપર આધાર રાખતો હોય છે. મૂળ અવરોધ એટલે કે એની તમે લંબાઈ પણ બદલી શકો, એનું આડછેદનું ક્ષેત્રફળ પણ બદલી શકો, અથવા એના અવરોધકતામાં કંઈ ફેરફાર કરો. અને બીજો, અવરોધનો ફેરફાર તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખતો હોય છે. તાપમાનનો ફેરફાર જેમ વધે એમ અવરોધનો ફેરફાર પણ વધે. તો આના આધારે જો હું લખું કે અવરોધનો ફેરફાર મૂળ અવરોધ અને તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખે છે, બરાબર. તમે સમજો હું શું કહું છું. તમે અહીંથી એ સમજી શકો. જો ફરીથી હું કહું, R બરાબર ρ L/A. પછી જો મારે dr લેવું હોય તો dr બરાબર d ρ L/A એવું પણ લખી શકાય. અને ρને એમનેમ રાખી દો, dl/A એવું પણ લખી શકાય, એ અચળ ધારીએ તો. ટૂંકમાં આ dl/A એટલે શું છે? અવરોધના ફેરફાર કરવા માટે એનું પરિમાણ બદલ્યું, બરાબર. એટલે મેં આવી રીતે તમને સમજાવ્યું. તમે કદાચ એમ નહીં લો તો પણ ચાલશે. આવી આપણે સમજવા માટે શું લઈએ કે અવરોધની લંબાઈ આટલી છે તો 100 અવરોધ હતો, અવરોધની લંબાઈ આટલી છે તો 150 એનો અવરોધ હતો. 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરો તો 100માંથી 110 આવે છે. અને આમાં પણ 1 ડિગ્રીનો ફેરફાર કરો તો 150માંથી 160 નથી થતો. એનો મતલબ એમ કે એનો અવરોધ એ અવરોધનો ફેરફાર એની લંબાઈ જે હતી એના આધારે પણ બદલાયો. લંબાઈ એટલે મૂળ અવરોધ જે હતો એના આધારે પણ બદલાયો. તો આને હું ફરીથી લખું તો આવું કંઈક લખી શકીશ, dr. પછી આની જગ્યાએ એક બીજો અચળાંક લખું. એ અચળાંકનું નામ આપણે શું અત્યારે હું આલ્ફા લખું, એને તાપમાન ગુણાંક કહેશું,
બરાબર, એને તાપમાન ગુણાંક કહેશું. આને કહેશું ટેમ્પરેચર કોએફિશિયન્ટ અથવા તો તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક કહેશું એ રીતે. કોનો ફોન હતો? તો આને આપણે તાપમાન ગુણાંક કહીએ. ઓલરાઈટ, હવે આનું પાછું હું શું કરું? સંકલન કરું. એટલે dr સંકલન ઇઝ ઇક્વલ ટુ, આ તો અચળ છે એટલે આલ્ફા ઇન્ટુ r0 એમને એમ રાખશું અને dt સંકલન કરું. જો તાપમાન T0 થી લઈને T બદલું તો T0 એ અવરોધ ધારો કે R હોય ને T સમય અવરોધ RT થાય તો સૂત્ર કંઈક આવું બને. આમ તો મારે છે ને આ બે વસ્તુ અંદર જ રાખવાની હોય. R0 અચળ હોઈ શકે, આલ્ફા ઇન્ટુ આમ રાખી શકો. તો આને હું શું લખું ફરીથી? તો કે આર ટી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આર. એક મિનિટ, આને 0 સમયનો અવરોધ R0 છે ને, શરૂઆતનો અવરોધ R0 છે, તો આને R0 લખવું પડશે. આ R0 છે. પછી હું સંકલન આમ લખું, આલ્ફા ઇન્ટુ ટી. તાપમાન ગુણાંક અચળ હોય પણ ખરો અને અચળ ન પણ હોય. તો એક સૂત્ર બનાવીને હું મૂકી દઉં અહીંયા, RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 સંકલન આલ્ફા ઇન્ટુ dt 1 પ્લસ સંકલન T0 T આલ્ફા ઇન્ટુ dt. ચાલો આવું થશે. સમજ પડી? તો એક તમને આવું એક સૂત્ર બને છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આવું એક સૂત્ર છે, પણ મેં જાણી જોઈને આ સ્વરૂપમાં લખ્યું છે. કારણ કે આલ્ફા જ્યારે તાપમાનના આધારે બદલાતો હોય ત્યારે આવું કંઈક લેવું પડે. એ તમને ખબર ન પડે નહીંતર જૂના સૂત્ર પ્રમાણે. તમે જો આલ્ફા અચળ હોય તો શું લખો? તો RT બરાબર R0 પછી 1 પ્લસ આલ્ફા અચળ છે તો સંકલન dt. સંકલન dt એટલે t ની કિંમત T0 થી લઈને t, તો ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા t માઇનસ T0. આવું થાય કે નહીં? બરાબર. આ સૂત્ર તમે જાણીતું છે તમારી માટે, પણ આ નથી જાણીતું. એટલે આને તમે યાદ રાખજો કે અવરોધનો ફેરફાર અથવા તો તાપમાન આધારે નવો અવરોધ કેટલો હશે એનો આધાર એક આ અચળાંક ઉપર રહે છે. એ અચળાંકનું નામ છે તાપમાન ગુણાંક. આપણે એને અહીંથી આવી રીતે ડિરાઈવ કર્યું છે. બરાબર. જો કે આ સંબંધ તમને એમ થાય કે સર આ સંબંધ ક્યાંથી આવ્યો, તો આ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે. ઇમ્પેરિકલ એટલે પ્રાયોગિક. પ્રયોગ કરીને લોકોને ખબર પડી કે અવરોધનો ફેરફાર મૂળ અવરોધ ઉપર આધાર રાખે છે અને અવરોધનો ફેરફાર તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખે છે. બોલો, આટલી વાત જાણ્યા પછી તમે એક સૂત્ર આ લીધું, R બરાબર R0 1 પ્લસ આ રીતે તમને જવાબ મળે. ઓકે. બીજું એક આના આધારે અવરોધકતાનું સૂત્ર પણ બદલી શકાય અથવા તો લખી શકાય. જેમ કે હું કહું કે આ અવરોધને શું લખી શકો? તો કે અવરોધકતા કયા તાપમાને? T તાપમાને L છેદમાં A ઇઝ ઇક્વલ ટુ અવરોધકતા કયા તાપમાને? 0 તાપમાને L છેદમાં A 1 પ્લસ સંકલન T0 T આલ્ફા dt. બરાબર. આમ લખાય કે ન લખાય? મેં આરની જગ્યાએ આવું લખ્યું, RTની જગ્યાએ R0 ની જગ્યાએ આવું લખ્યું. જો હું એવું લખું તો આ બે કેન્સલ થઈ જાય. બરાબર. તો એક બીજું સૂત્ર શું આવે? રો ટી રો 0 1 પ્લસ સંકલન T0 T dt. આવું લખાય. બરાબર. જો કે આ સૂત્ર કદાચ તમે જાણતા જ હશો, પણ હવે મારો પ્રશ્ન એ છે તમને કે આ સૂત્ર 100% સાચું છે, 100% ટ્રુ. તો આ સૂત્ર 100% ટ્રુ
થાય? બરાબર, આ મારો પ્રશ્ન છે. આનો જવાબ તમે વિચારી રાખજો. આવતા લેક્ચરમાં આપણે અહીંથી શરૂ કરશું. રાઈટ, ચાલો આ આપણે અહીં સુધીનું આજે પરફેક્ટ કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ લેશું. થેન્ક યુ.